ठगाई करता कॉल सेंटરના 3 ઈસમોની ધરપકડ વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વિદેશના નાગરિકોને લોન આપવાના બહાને ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરતા કોલ સેન્ટરના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વડોદરા શહેરના અક્ષર ચોક વિસ્તારમાં રહેતા નંદ સોસાયટીમાં રહેતા એવા સ્વયં રાઉત તથા તેની સાથે માજલપુર વિસ્તારમાં આવેલી પ્રકૃતિ ફ્લેટ દરબાર ચોકડી ખાતે રહેતા સ્નેહ પટેલ તથા માજલપુર વિસ્તારમાં રહેતા GF3 પુષ્પ હાઇટ 2માં રહેતા અંશ પંચાલ, આ 3 જે આરોપીઓ છે તેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસના ACPએ પત્રકારોને સંબોધિત કરતા વિસ્તૃતમાં માહિતી આપી હતી. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં 51 વિન્ટેજ બંગલોઝ 63 ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ. જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ. તેમનું નામ છે સ્વયં અરુણ રાઉત, ઉંમર વર્ષ 32, અભ્યાસ EC એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ. જે આ 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથેની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની, તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની FIR દાખલ કરવામાં આવેલ. જે FIRમાં વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી USAના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે. તો એમાં જે પણ US સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન અમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી. વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા. જેમાં USમાં જે બેંક્સ છે જેમાં મેજરલી JP મોર્ગન ચેઝ બેંક, US બેંક અને વેલ્સ ફાર્ગો બેંક, ત્યાં જે બેંક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે. જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિડક્ટ કરવામાં આવે છે. તો જે માણસો છે, જે આરોપી છે, તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા. જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના KYC ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં USDTમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા. તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે, બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે. જેમાં એક રિચીઝ ગ્રુપ છે, એક AK-47 બેકઅપ ગ્રુપ છે. તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે. આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી છે.